નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌ પ્રથમ આજના મુખ્ય સમાચાર। પ્રથમ દિવસે જ ભવનાથના મેળામાં ચિક્કાર ગીર્દી। આ વખતે એક દિવસ ઓછો હોય ગુજરાતભરમાંથી યાત્રાળુઓનો પ્રવાહ ભવનાથમાં ઉમટ્યો। વહીવટી તંત્ર આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાસ્ય અને લોક સાહિત્યમાં તરબોળ થતા મેળાવાસીઓ, અધિકારી પદાધિકારીઓએ પણ માણ્યો લોક ડાયરો। આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે યોજ્યો નારી વંદના કાર્યક્રમ। જૂનાગઢમાં પણ મહિલાઓનું કરવામાં આવ્યું સન્માન। ભાજપના ઘોષણા પત્ર માટે દેશભરના નાગરિકો પાસેથી મંગાવવામાં આવ્યા સૂચનો। 1 કરોડ સૂચનનો રાખવામાં આવ્યો છે લક્ષ્યાંક। અને કાલથી ધર્મશાલા ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5મી ને અંતિમ ટેસ્ટ। સ્પિનર અશ્વિન પોતાની કારકિર્દીની 100મી ટેસ્ટ રમશે। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।